નમસ્કાર મિત્રો, દાબાની કેરી કેવી લેવાની પહેલાં તમને સૂચના એ આપી દઉં. કોઈ પણ જગ્યાએથી તમે કેરી લ્યો, મારી પાસેથી મગાવો કે તમને ક્યાંય નજીક પડતું હોય તમે ત્યાંથી લ્યો કે રોડ ઉપરથી લ્યો કે કોઈ ફાર્મમાંથી લ્યો, આ કેરી આવી લેવાની. આ ડીટીયું છે ને, જો અંદર બેસી ગયું છે, પહેલાં આ જોવાનું. પછી જે આના તમે નજીકથી તમે જુઓ ને તો આના જે દાણા છે ને એ સ્પ્રેડ થઈ ગયા, એટલે ફાટી ગયા છે, એક એ જોવાનું. હવે આ કેરી છે ને, તમે આવી કેરી કોઈ પણ જગ્યાએથી તમે લ્યો ને એટલે આ કેરી પાકવા લાયક છે અને આ કેરી પાકી જ જાય, એટલે એક કેરી આવી લેવાની. પછી બીજું કે તમે માર્કેટમાંથી અત્યારે છે ને પીળી કેરી આવે, એકદમ પીળી કોઈ દિવસ કેરી નહીં લેવાની, કારણ કે પીળી કેરી હોય ને એ લગભગ કોઈ પણ પ્રકારના કેમિકલથી જ પકાવેલી હોય, એ પીળી બાકી કેરી પીળી થાય નહીં. જો આ કેરી છે ને આ 90% પાકી ગઈ. જો હું તમને દબાવું ને તો સહેજ જો આ દબાઈ જશે. આ કેરી અંદરથી લગભગ 80-90% છે ને પાકી ગઈ છે. તો અત્યારે આખી કેરી આ ગ્રીન છે આ, અને આના તમે ડોટ જુઓ તમે. હવે આ કેરી આખી પાકી જાય ને એટલે આની ઉપર ખાલી હલકો પીળો કલર આવે. આખો પીળો તો થાય જ નહીં, આખો પીળો તો કેમિકલ હોય તો જ થાય. એટલે કેરી આવી લેવાની. કોઈ પણ જગ્યાએથી તમે લ્યો, છેતરા વગર કેરી લ્યો ને. કેરી વર્ષમાં એક જ વખત આવે છે, એટલે કેરી ખાવાની પીઠે ખાવાની, બાંધછોડ પૈસામાં ન કરતા. કેરી ખાજો, ગમે ત્યાંથી લઈને તમે ખાજો, પણ મેં તમને કીધું ને એવી પ્રકારની કેરી તમે લેજો. થેન્ક યુ.